અમૃત્યા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે જે ચેલેન્જ લાગી હતી એ ચેલેન્જ હવે અંતિમ પડાવમાં છે। ભલે ગોપાલ ઇટાલિયા નથી દેખાઈ રહ્યા ગાંધીનગરમાં ત્યાં, પરંતુ હાલમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા પહોંચી ગયા છે અને એકલા નથી પહોંચ્યા, શક્તિ પ્રદર્શન કરતા ગાંધીનગર પહોંચ્યા છે અને હાલમાં લોકો તેમના જે સમર્થકો છે તે હાલમાં કાંતિ અમૃત્યાએ જે 30 વર્ષમાં કામ કર્યા છે, જે મોરબી માટે જે કર્યું છે તેને લઈને તેમને સમર્થન આપી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા આવે તો કાંતિ અમૃત્યા પણ તૈયાર છે। તો આ તરફ રાજીનામું આપ્યા વગર મોરો ન થાય ને, મોરો એમને ન થાય ને, બે હારે રાજીનામું દે તો થાય ને, નગર ચૂંટણી બંધ થોડી ચૂંટણી આપે। તો તમારે કેવું પણ એક સવાલ કાંતિભાઈ, એક સવાલ એ છે કે તમારા મોરામાં જે લોકો લાઈનમાં લાગીને તમને જીતાડવા માટે ઉભા રહ્યા મતદારો, એમને ફરીવાર તમારે લાઈનમાં રાખવા? અરે મતદારો નો ઉમંગ છે ફરીવાર? મતદારો નો ઉમંગ એ કઈ બધું છે। તમે 2 કરોડ આપવાની જે વાત કરી હતી એ ચૂંટણીનો ખર્ચ પણ આરે ઉપાડશો? અરે મારો ચૂંટણી ખર્ચ હું કરતો જ નથી, મારા મતદારો કરે જે થશે। આમ પેલા હું તમને કહું, હું આ 7 ચૂંટણી લડ્યો, હું કોઈ ફંડ નથી લેતો, એની મેરે ખર્ચો કરે કાર્યકર્તા, જેની શક્તિ હોય એની મેરાએ મત દે, હું કોઈ પાર્ટીમાંથી ફંડ નથી લેતો, કાંઈ ખર્ચ નથી કરતો। મોરબીનું મને મોરબી જિલ્લાના મતદારો ઉપર ગૌરવ છે। ગઈ ખેલે બ્રિજની ઘટના બની હતી ત્યાં હું બોલ્યો તો કે એને ન્યાય મળશે। 21 લાખ રૂપિયા તમામને દેવરાવ્યા, 21 મા બાપ વિના એને 46 લાખ રૂપિયા દેવરાવ્યા। આ તઈ પણ હું જીવન બોલ્યો હતો કે પૂરેપૂરા એને ન્યાય મળશે। કાંતિભાઈ તમે એ તો લગાડતા છે ને વિકાસ, હું સેવામાં જાજા લગાડું બેન, જાજા લગાડું બેન, મારા પાસે છે ને એથી જાજા સેવામાં કરી નાખ્યા। કાંતિભાઈ તમે ચૂંટણીમાં જે 2 કરોડનો વિષય હતો એ વિષય નથી, એક રાજીનામું આપવાનું, હવે આ 2 કરોડ હું તમને સાચી વાત કરું, અમારા કાર્યકર્તાના જોરે, મારા જોરે ચૂંટણી આવે ને એટલે મત ઉપર શરત કરે અને સાફ કરી નાખે કે ને કોંગ્રેસને નામ પાડીને આર્થિક રીતે તો વાપરે નહીં મારા કાર્યકર્તા, આ સાફ કરી નાખે, પૈસા દેવાનું તેવડ ન હોય, મતે પૈસાની શરત કરે। જો કાંતિભાઈ, ચૂંટણી પહેલા બ્રિજ દુર્ઘટના થઈ અને જે રીતે કાંતિભાઈ નદીમાં પડીને બચાવવા માટે જે રીતે પહોંચ્યા હતા, અને એવું કહેવાય છે કે ત્યાંથી જ કાંતિભાઈનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો ને એમને ઉમેદવાર બનાવવા જીતા પણ ખરા। તમારા કેટલા હવે ફરીવાર કાંતિભાઈ આ લડાઈની અંદર મેદાને ઉતર્યા છે, શું સ્વર્ણિમ 1, 2 ની પણ કઈ અપેક્ષા કરી? ત્યાં પણ હવે ચાન્સ મળે આ દબંગાઈના કારણે? તમારે કેટલા વર્ષ થયા? મારે 35 વર્ષ। 35 વર્ષ તમે ક્રિકેટમાં રમી શકો? 35 વર્ષ પેલા કાનાભાઈ શું હતા વિસ્તારને પૂછ્યું? એ તો મને પણ ખબર, મેં પણ સાંભળ્યું છે, એટલે જ હું પૂછું છું કે કાનાભાઈ જે પ્રકારે જમ્પ લગાવ્યો હતો નદીમાં, એવો જ આ લડાઈમાં હવે જમ્પ લગાવ્યો? ના જમ્પ સ્વર્ણિમ 1 કે 2 સુધી? ના પેલા સાંભળો, આજથી 38 વર્ષ પહેલા મોરબી જિલ્લામાં એને મોરબી જ્યારે ચોકી હતી ને, ચોકી દેતા ખેડૂત, ત્યાં પણ હું લઈ રહ્યો હતો 38 વર્ષ પહેલા। એટલે પણ કાનાભાઈ, વાત એ છે કે આ નવી ચેલેન્જ છે, નવી શરૂઆત આ ગુજરાતની રાજનીતિમાં થઈ રહી છે। કાંતિભાઈ, કહેવામાં આવે છે ગોપાલ ઇટાલિયાના નામે તમારે ફેમસ થવું છે, એટલા બધા હું તમારા જલમ પહેલાનો ફેમસ છું, તમારા જલમ પહેલાનો ફેમસ છું। ના એમાં ખીએ ને હું ફેમસ પેલા હું કોઈ ફેમસ થવા માંગતો નથી, હું મારો સ્વભાવ